સાથે પરિવાર પાણીમાં તણાયો છે। ભલસાણા ગામે જતા સમયે પાણીમાં પરિવાર તણાયો હતો, જેમાં કારમાં સવાર 12 લોકો હતા। ઘટનામાં આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। કાલાવડ ફાયર વિભાગે પરિવારજનોનું રેસ્ક્યુ કર્યું છે। જોઈ શકાય છે કે અનેક નદી નાળા છલકાયા છે, રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે, રસ્તો દેખાઈ નથી રહ્યો તેમ પણ જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। જેમાં એક ઇકો કાર હતી જે પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાં 12 લોકો સવાર હતા। પરિવારના અને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી અને 12 લોકોનું સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। તાલુકાના નાની ભલસાણ ગામે જઈ રહેલો એક પરિવાર હતો, જેમાં કારમાં 12 લોકો સવાર હતા અને અનેક વિસ્તારોમાં જે પાણી ગરકાવ થયા છે, નદી નાળા છલકાયા છે, રસ્તાઓ કોઝવે છે પાણીથી તરબોળ થયા છે, તેને લઈને જીવના જોખમે આ ગાડી સવારમાં 12 લોકો સવાર હતા અને ગાડી પસાર કરી રહ્યા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાયા હતા 12 લોકો। જોકે ફાયર વિભાગ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી અને 12 લોકોનું સુરક્ષિત રીતે ખસેડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કાર સાથે સાથે આ 12 લોકો જે હતા તે પાણીમાં તણાઈ ગયા હતા। જોકે પાણી અવિરત વરસાદને કારણે અનેક કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને આ ઘટના બની હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઉપેન્દ્ર જોડાઈ ગયા છે। જે ઉપેન્દ્ર, આ વરસાદી માહોલમાં અનેક નદી નાળા છલકાયા છે, રસ્તો દેખાતો નથી અને જેમાં એક કાર ફસાઈ હતી, તણાઈ હતી, એમાં 12 લોકો ફસાયા હતા। શું છે અપડેટ? છેલ્લા 2 દિવસથી જામનગર જિલ્લા અને પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ નવા નીરની આવક થઈ રહી છે, ત્યારે કાલાવડ તાલુકાના જે મોટી ભલસાણ ગામ છે ત્યાં એક પરિવાર દર્શનાર્થે જઈ રહ્યો હતો અને એક પાણીના પ્રવાહમાં જ પોતાની જ ઇકો કાર હતી તે નાખી હતી। આ ઇકો કારમાં 12 જેટલા પરિવારજનો જઈ રહ્યા હતા અને પાણીનો પ્રવાહ વધતાની સાથે જ આ ઇકો કાર તણાઈ હતી। જોકે સહી સલામત રીતે આ ઇકો કારના ચાલકે અને પરિવાર દ્વારા તેનો બચાવ પણ થઈ ગયો હતો, પરંતુ ગાડીને નુકસાન થયું હતું। સમગ્ર બાબતે કાલાવડ જે ફાયર બ્રિગેડ છે તેને સંપર્ક કરવામાં આવ્યો હતો અને તમામ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા। હાલ તમામની તબિયત સારવારો સારી હોવાનું જાણવા મળ્યું છે। જી ઉપેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।